एक लाइव परचो बतायो हो आ भाई ना तो હવે આ ભાઈ હંગાત જ પૂછી લઈએ કે તમારા હંગાત હું બીના બની કે તમારા હું બીના બની કહો સાહેબ હું હાઈવે થી ચાલીને અંદર આવ્યો બરાબર ત્યાં આગળ ભરાય હું થોડો અંદર એમને જતો ભેગો હા બરાબર ભેગો થવા ગયો એટલે અંદર કોઈ હતું નહીં. હા હું બહાર આવ્યો એટલે આમ તો ચાલુ પેકેટ ગાયબ થયું. એ ચાલો પેકેટ લાવજે ભાઈ ચાલો ચાલો તો મિત્રો આ ભાઈ આપડે તો પાર્લર થી આપડે હરિભાની ચા લઈ આપડા ભાઈ સુરત ના છીએ હરિભાની ચા લઈ અને આપડા તો લોકેશન ઉપર આવ્યા હતા હરિભાઈ ભેળા થવા તો એક ભાઈ બાઇક લઈને આવ્યો તો આના ઠેલીમ થી ચાનું પેકેટ લઈ અને આ દોડતો ને બાઇક નીકળી ગયો કોણ છે ખ્યાલ નહીં મને મેં જોયો નથી. કોઈ ખબર જ નહીં માતા ગીજ મારી હોય માતાને ઓને અડધા કલાકની ધીજ મારી હતી કે અડધા કલાકની માં તું મારું ચાનું પેકેટ તું પાછું લાવજે એટલે હું એકણ ઉભો રહ્યો અડધા કલાકનું ચાનું પેકેટ પાછું આવી ગયું અરે જો લાઈવ હા લાઈવ પડતો અડધા કલાકમાં એ ભાઈ જો એને કોઈ ઊંચું નહીં ધારા આખું જીગર એ ધણી આવીને ચાનું પેકેટ એમને માઈને મિલીને જતો રહ્યો તો સાબિત નહીં કરતા એના માતાએ પરચો આવે હા માતા પડતો હાલે આપણે દાદાના જોડે બી ફોટા પાડ્યા આ દાદા જોડે ઉભો ભરતજીના જોયા બી મેં ઉભો એ દાદાને કીધું ખરું દાદા હું સુરત શું કર્યું બાઈક વાળો આવ્યો બાઈક ઉભું રાખી વાળ્યું અને પછી ઓમ કરી ચાનું પેકેટ નાખ્યું અને પછી તરત દોડી ઉડ્યો અમે કીધું કે ઉભા રહો પણ ઉભા ના રહે.